એટલે જ પેલું આપણને નાનપણથી શું કહેવામાં આવ્યું કે હું તો લાઇટની નીચે ભણતો હતો, મેં જીવનમાં આટલી સ્ટ્રગલ જોઈ છે, એટલે તારે કંઈક તો કરીને બતાવવું જ પડશે. પહેલેથી જે પ્રેશર ક્રિએટ કરવામાં આવ્યું છે. મા બાપા એવું કશું જ નહોતું કીધું મને. મારા પપ્પાએ તો એવું જ કીધું કે ભાઈ તું, એટલે ચિંતા હતી એમને, એવું નહોતું. મારા પપ્પાની પણ સ્ટ્રગલ, પણ એમને શું છે કે એમના આજુબાજુવાળા લોકો કહેવાવાળા હોય બધા. પપ્પાના આમ પેલું શું કે આખું હોય ને આમ ફોલ્ડર એવા બધા હોય ને, એમની ગેંગ. પપ્પા બહુ ગોલ્ડન હાર્ટ વાળા માણસ છે. મેં કીધું હા, હમણાં જ મારી ફેટ પકડેલી થોડી વાર. ગોલ્ડન હાર્ટ તો છે એમનું, ફેટ પકડી છોડી દીધેલી, એ વાત અલગ છે. તો એટલે કદાચ તમને મમ્મીને સ્ટેજ પર લઈ આવવામાં ઇઝી પડ્યું, હા હા, કન્વિન્સ કરવામાં એમ. જરાય કન્વિન્સ કરવાનો. એ એન્જોય કરે છે સ્ટેજ ઉપર. શી લવ સ્ટેજ, શી લવ્સ માઇક્રોફોન. અને અહીંયા બી અગર એ હોત તો હમણાં આમ 2-3 ગીતો ગાઈ લીધા હોત એને. ક્યાં વાત. મજા આવે છે એને. અને એ પોતાના સ્વાધ્યાયમાં બી જ્યારે જાય ત્યારે એ શી ઇઝ ધ લીડ સિંગર. બહુ જ કર્કશ ગાય, પણ સહન કરવું પડે. પણ એક્સપ્રેસ તો કરે છે, મેઇન વસ્તુ. હા, એક્સપ્રેસ. ધેટ્સ વેર આઈ ગેટ માય કોન્ફિડન્સ ફ્રોમ. એના જીન્સ મને મળ્યા છે. આઈ થિંક હું મમ્મીથી એ વસ્તુ શીખ્યો છું કે એમ્બ્રેસ યોર વીકનેસ. હું કદીએ મને ખબર છે, મને જ્યારે કોઈ ટ્રોલ કરવાનો પ્રયત્ન કરે તો મને ખબર છે કે મારો રંગ શું છે, મારી કાબિલિયત કેટલી છે, મારાથી આગળ કોણ છે, મારાથી સારું કોણ છે, મારાથી પાછળ કોણ છે. પણ મને એ પણ ખબર છે કે મારા કળાને વેચવાની આવડત જે છે એ બીજા કોઈમાં નથી. એમાં હું સૌથી આગળ છું. માલ બનાવો એ બધાને આવડે છે, એ તમને પણ આવડે છે, કેમેરાની પાછળ 2 લોકો બેઠા છે એમને પણ આવડે છે. માલ વેચવાનો કઈ રીતે, એક્ઝેક્ટલી માલ વેચવાનો કઈ રીતે, અને માલનું ટીજી કોણ છે એને ધ્યાનમાં રાખીને એને કયા સમયે શું પીરસવાનું, એની મને બહુ જ સારી સૂઝબૂઝ છે. કેટલું આપવાનું, કેટલું રાખવાનું. આજની તારીખમાં લવારી જે છે એ સૌથી રો ફોર્મેટ છે. હવે જેન્યુઅલી કહું છું ભાઈ કે અમે કોઈ પ્રિપેર જ નથી કરતા. વી ગો ઓન સ્ટેજ, લોકોને એવું લાગે છે કે આ બધું પ્રિપેર્ડ છે. અમે ઝીરો પ્રેપરેશન કરી દે, ખાલી ટોપિક ડિસ્કસ કરીએ. કે જેમ કે હું શ્રદ્ધા સાથે કોઈ પ્લાન નહોતો કે અમે ગરીબાઈની વાત કરીએ. પછી વિરાટ સાથે કોઈ પ્લાન નહોતો કે અમે નાકાબંધીની વાતો કરીએ. એ બધું આપોઆપ આવ્યું છે અને લોકોને એ જ ગમે છે. અનફિલ્ટર્ડ રો, આપણા જેવી લવારી જે કરતું હોય તો પીપલ. કારણ કે જે એક વસ્તુ લોકો નોટિસ નથી કરી રહ્યા આજની તારીખમાં, લોકો ભીડમાં પણ હવે એકલા પડી ગયા છે ફોનના કારણે. અને જ્યારે એ લોકો અમારા જેવા લોકોને આવી લવારી કરતા જોઈએ ને તો એ લોકોને એવું લાગે દે આર પાર્ટ ઓફ સમથિંગ, કે હું આ ગ્રુપનો એક ભાગ છું એવું લાગે. એટલે અને આ વસ્તુ મને ત્યારે રિયલાઇઝ થઈ જ્યારે મને 1 નહીં, 2 નહીં, 5 લોકોએ આવીને આ વસ્તુ કીધી કે મને એવું લાગે છે કે હું આ ગ્રુપનો એક પાર્ટ છું. કે અમે જે ઘરે માથાકૂટ કરીએ છીએ, જે વિચારીએ છીએ, એવું જ આ લોકો સેમ વિચારી રહ્યા છે. એટલે હવે લોકોને છે ને એઝ ઇટ ઇઝ તમે બતાવો ને એ વધારે ગમશે. એટલા જ માટે હું અત્યારે આ પોડકાસ્ટ કહો કે ઇન્ટરવ્યૂ કહો, હું એટલા માટે હવે ધીરે ધીરે એવું મેં રિયલાઇઝ કરી દીધું છે કે આપણે કેમ છો તમે. અરે કોમેડી તો કેવું છે કે બહુ જ એ પ્રક્રિયામાં આપણે જઈએ ને તો બહુ ઊંડો આ સબ્જેક્ટ છે. એટલે એવી રીતે હું વાત નહીં કરું. આવી રીતે મારે વાત હવે કરવી જ નથી. હવે હું કેમેરા લાગેલો હોય કે ના લાગેલો હોય, હું આવી રીતે જ વાત કરીશ જેવી રીતે હમણાં તમારી સાથે. નો ફિલ્ટર. તમે પૂછશો, તમે કહેશો તો હું મારો અત્યારે ભાવ પણ કરી દઈશ. મારે કંઈક પડી નથી. મને શું લોકો શું કરી લેવાના છે. લોકો મને એ નથી ખબર પડતી કે આર્ટિસ્ટ પોતાનો રેટ કેમ છુપાડે બધાથી, કે એ તો મારા મેનેજરને પૂછજો ને તમને બધું ડિટેલ જણાવી દેશે. કેમ? મેં 5,000થી બધાએ 5,000થી 500 રૂપિયાથી શરૂઆત કરી હશે, બરાબર છે. પોતપોતાની કાબિલિયત પ્રમાણે અત્યારે લોકો પહોંચ્યા હશે. તો શું કેટલું છુપાઈને. આઈ થિંક સૌથી જે અગત્યની સૂચના હું બધાને આપવા માંગુ છું, જેટલા બી કલાકારો, સહકલાકારો, સિનિયર કલાકારો, ન્યૂ કમર્સ, બધાને હું કહેવા માંગુ છું કે ગેટ કીપિંગ કોઈ દિવસ નહીં કરવાનું. આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલા માટે ત્યાંની ત્યાં છે, જે વર્ષોથી લોકો પ્રયત્ન કરી રહ્યા છે. શરૂઆત થઈ આઈ થિંક બહુ સરસ પિક્ચરો આવી હતી ત્યારે. બેટર હાફ, યસ, બેટર હાફ, પછી સપ્તપદી, અને પછી કેવી રીતે જઈશ,
બરાબર છે. આ 3 પિક્ચરો હતી જે અર્બન ગુજરાતી કેટેગરીમાં. બેટર ઓફ તો કેટલું વેલ. હા, એ 2007-8માં હતું આઈ થિંક. ના, એના પછી હતું 2010 હતું. તો ગેટ કીપિંગ એટલે શું કે હું અગર મારી બિઝનેસ ઇન્સાઇટ્સથી લઈને મારા અંદર જે સરસ્વતીનો થોડો ઘણો રિસાઇડ કરે છે મારી અંદર, એનો હું લોકોને તમારી સાથે શેર કરી દઈશ કે હું આવી રીતે કોમેડી કરું છું, તો લોકો એને કોપી કરીને લોકો મારા કોન્ટેક્ટ રહેશે. મને ક્યારે કોઈ રાતના 2 વાગે કોલ કરીને એવું કહે ને કે મને આનો નંબર જોઈએ છે, લે ને બકા, મને તમે કહો, તમે પૂછો, એ બધું કહીશું મારા બિઝનેસ વિશે, મારા અંગત જીવન વિશે, મને કોઈ જ વાંધો નથી. કારણ કે મને ખબર છે કે જે વિઝન એ કોણ કરે, એ બધા ઇનસિક્યોર્ડ આર્ટિસ્ટ કરે, કે જે ગેટ કીપિંગ કહેવાય, કે હું અગર મનનને કહી દઈશ ને તો એ મારથી આગળ જતો રહેશે મારી ઇન્ફોર્મેશન લઈને. હું એને કેમ કહું? ઇન્ટરનેટ આખું પડ્યું છે, દુનિયાભરનો માલ પડ્યો છે. મારે સર્ચ કરવું હોય, મારે આજની તારીખમાં એડોબી પ્રીમિયર શીખવું હોય તો હું સર્ચ કરીને 6 મહિનાની અંદર શીખી શકું છું. મારે આજની તારીખમાં એઆઈ જનરેશન શીખવું હોય તો હું 2 મહિનાની અંદર કોર્સ કરીને ઓનલાઈન શીખી શકું છું. કશું પણ તમારે શીખવું હોય જીવનમાં, ઇફ યુ સર્ચ ગુડ ઇનફ, તો તમને ઇન્ટરનેટ પરથી બેસ્ટમાં બેસ્ટ ટ્યુટર મળી જાય. તો એમાં શું તમે કેટલું ગેટ કીપિંગ કરી લેવાના છો?